હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમસીક્યુ માટે એક બહુ અગત્યની ઘટના છે એમનો ઉલ્લેખ કરીશું. અહીંયા 11મા ધોરણની અંદર તરંગો ચેપ્ટરમાંથી ડોપલર અસર નામની ઘટના, અવાજના તરંગો માટેની એક ખાસ ઘટના છે. અને પછી આપણે 12મા ધોરણની અંદર પ્રકાશના તરંગો માટે પણ આ ઘટના જે છે એમનો ઉલ્લેખ છે, આમના પરથી જ બનાવેલ છે. તો એમને લગતું એક સૂત્ર જોઈશું. અને અત્યારે આપણે પહેલાં સમજીએ અવાજ માટે ડોપલર અસર શું છે. ડોપલર અસર તો એમના વિશેની વાત કરીએ. ડોપલર અસર જે છે એ તરંગોની આવૃત્તિમાં ફેરફારને લગતી ઘટના છે. તરંગોની આવૃત્તિમાં ફેરફાર અથવા તરંગ લંબાઈમાં ફેરફાર. ઓકે, તો અહીંયા વ્યાખ્યા શું છે? આવો ફેરફાર ક્યારે થાય અને કોના માટે થાય, શું થાય? તો કોઈ એક જગ્યાએથી અવાજ ઉત્પન્ન થાય છે એમને આપણે ઉદ્ગમ કહીશું, અથવા તરંગ ઉત્પન્ન થાય છે એમને આપણે ઉદ્ગમ કહીશું, એમને આપણે સોર્સ કહીશું. તો પહેલાં અમુક શબ્દ પાકા કરવા પડશે. કે શબ્દ પહેલાં હું સમજાવું છું. પહેલાં પહેલો શબ્દ તરંગનું ઉદ્ગમ અથવા સોર્સ, જેને આપણે એસ વડે દર્શાવીએ. અલગ અલગ બુકમાં અલગ અલગ સંજ્ઞાઓ છે, હું સહેલી સંજ્ઞાઓ તમને યાદ રખવડાવું છું. તરંગનું ઉદ્ગમ એટલે સોર્સ, એમના પરથી એસ સંજ્ઞા જેમાંથી તરંગ ઉત્સર્જિત થાય છે. દાખલા તરીકે કોઈ વિસલ વગાડે છે, હું બોલું છું તો ઉદ્ગમ છું. તો જે બી અવાજ ઉત્પન્ન કરે છે એ ઉદ્ગમ છે. હવે સાંભળવાવાળા ભાઈ, બીજું શ્રોતા, લિસનર, એમના પરથી એલ સંજ્ઞા આપણે લઈશું. નિરીક્ષક, ઓબ્ઝર્વર, નિરીક્ષક એટલે ઓબ્ઝર્વર, ગ્રીવાણ ઓ સંજ્ઞા લેતા હોય છે અમુક વખત. આ સંજ્ઞા સહેલી અને અગત્યની રહેશે. તો ઉદ્ગમ કે જેમાંથી તરંગ ઉત્સર્જિત થાય છે, જે તરંગ મેળવે છે, સાંભળે છે, અનુભવે છે, નિરીક્ષણ કરે છે, એમને આપણે લિસનર કહીશું, શ્રોતા કહીશું. હવે ત્યારબાદ એક આવશે ધ્વનિ તરંગો હોય તો હવાનો વેગ, જેને આપણે વી વડે દર્શાવીશું. આમના વેગને વીએસ કહીશું, આમના વેગને વીએલ કહીશું. આમણે તરંગ ઉત્પન્ન કર્યું એની આવૃત્તિને એફએસ કહીશું. આણે તરંગ મેળવ્યું એમની આવૃત્તિને એફએલ કહીશું. બસ આ જ ઘટના છે. ઘટના અહીંયા જ છે, વ્યાખ્યા અહીંયા જ છે. તો વ્યાખ્યા શું છે અને સમજણ શું છે? કે જ્યારે કોઈ પણ સાપેક્ષ ગતિ થશે, આ બધું સ્થિર હશે. માની લો કે આ જે છે એ સ્થિર છે, આ પણ સ્થિર છે, આ પણ સ્થિર છે, તો ડોપલર અસર બનવાની જ નથી. ડોપલર અસર ક્યારે બને? તો જ્યારે કોઈક સાપેક્ષ ગતિ થતી હોય. તો તમે જુઓ કે ધ્વનિ ઉદ્ગમ અથવા તો શ્રોતા અથવા બંને, આ અથવા બંને એકબીજાની સાપેક્ષે અથવા હવાની સાપેક્ષે ગતિ કરતા હોય, એકબીજાની સાપેક્ષે અથવા તો હવાની સાપેક્ષે ગતિ કરતા હોય. સાપેક્ષ ગતિ બસ દિમાગમાં રાખો. સાપેક્ષ ગતિ થાય ત્યારે એક ઘટના જોવા મળે છે. શું ઘટના જોવા મળે છે? કે આ સાંભળવાવાળા ભાઈને અનુભવાતી જે આવૃત્તિ છે એ ખરેખર ઉત્સર્જાતી આવૃત્તિ કરતાં કંઈક જુદી સાંભળવા મળે છે. તો આ ઘટનાને જ આપણે ડોપલર અસર કહીએ છીએ. ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતાં શ્રોતાને અનુભવાતી આવૃત્તિ જુદી હોય છે. તો આમને કહેવામાં આવે છે ડોપલર શિફ્ટ. આવૃત્તિ ચેન્જ થાય છે અથવા તરંગ લંબાઈ ચેન્જ થાય છે. ઓકે, હવે 3 રીતે આ ઘટનાને વિચારવામાં આવે છે. પહેલું કે આ સ્થિર છે, આ ગતિમાં આ સ્થિર છે, બીજું આ ગતિમાં, ત્રીજું બંને ગતિમાં. તો એમના માટે એક અમુક થોડીક બેઝિક વસ્તુ યાદ રાખો. કોઈ પણ ગતિમાં હોય તો આવૃત્તિ તો ચેન્જ થશે જ, આવૃત્તિ બદલાશે. પહેલાં પહેલું હું જે લખું છું એ સિવાયનું બધું સ્થિર ગણજો. તો ઉદ્ગમ ગતિમાં હોય, બાકી બધું સ્થિર હોય તો આવૃત્તિ બદલાય, તરંગ લંબાઈ બદલાય.
એક વધે તો બીજું ઘટે. બીજું, નિરીક્ષક એટલે કે શ્રોતા ગતિમાં હોય અને બાકીનું બધું સ્થિર હોય, એટલે કે ઉદ્ગમ સ્થિર હોય. ખાસ ધ્યાન રાખજો, ઉદ્ગમ સ્થિર હોય પણ છતાંય આ ગતિમાં હોય તો આવૃત્તિ તો બદલાય પણ તરંગ લંબાઈ અચળ રહે છે. v બરાબર લેમડા એફ સૂત્ર પ્રમાણે જ્યારે કોઈ ગતિ થાય છે, નિરીક્ષક ગતિ કરે છે, એટલે સાપેક્ષ વેગ તો બદલાશે, વેગ બદલાશે ત્યારે આવૃત્તિ તો બદલાશે જ, તરંગ લંબાઈ અચળ રહેશે. તો આ ધ્યાન રાખજો, કન્સેપ્ટ વાઇઝ પ્રશ્ન છે. બંને ગતિ કરે તો કોઈ સવાલ જ નથી. બંને ગતિમાં હોય તો આવૃત્તિ તરંગ લંબાઈ બદલાશે. બસ એક આ જગ્યાએ જ યાદ રાખવાનું છે કે અહીંયા ખાલી આવૃત્તિ બદલાશે જો નિરીક્ષક ગતિમાં હોય અને ઉદ્ગમ સ્થિર હોય તો. ઓકે, તો આ એક બેઝિક ખાલી વાત છે. હવે આપણે આમને લઈને એક જનરલ સૂત્ર જે છે એ સમજવાના છીએ. જનરલ સૂત્ર કે કોઈ પણ ગતિ કરતું હોય કે કોઈ પણ સ્થિર હોય તો બધાને લાગુ પડશે. અચ્છા, આ ઘટના માટેની થોડીક ધારણાઓ છે કે શું ધારણા છે કે આ ઘટના ક્યારે બને. તો પહેલાં તો મેં તમને કહ્યું કે કોઈક સાપેક્ષ ગતિ થતી હોવી જોઈએ. આની પૂર્વ ધારણા એક સાપેક્ષ ગતિ થતી હોવી જોઈએ. બીજું કે આ બંનેના વેગ હવાના ધ્વનિના વેગ કરતાં ઓછા હોવા જોઈએ. VL લેસ ધેન V અને VS લેસ ધેન V. અને ત્રીજું સાંભળવાવાળા ભાઈ બેરા ના હોવા જોઈએ. ત્રીજી અગત્યની શરત શું છે? સાંભળવાવાળો બેરો ના હોવો જોઈએ, નહીંતર આ ઘટના એને સંભળાશે નહીં. એક બસ બહેરો ના હોવો જોઈએ. તો આ બધી ધારણાઓ છે કે ડોપલર અસર ઉત્પન્ન થવા માટે આ શરતનું પાલન થવું જોઈએ. ઓકે, તો હવે આપણે સૂત્ર તરફ આગળ વધીશું. મોસ્ટ એમપી સૂત્ર તરફ આગળ વધી જઈશું. હવે નીકાળી દઉં છું, આ લખતા રહેજો, લખી દેજો. જો સંજ્ઞા પહેલાં પાકી કરી દેવાની છે આ બધી, બરાબર. આ દિમાગની અંદર બેસશે તો જ સૂત્ર દિમાગની અંદર બેસશે. સૂત્રનો ઉપયોગ બરાબર મજા આવશે. બહુ સહેલા હોય છે અને બહુ બધા પ્રશ્નો હોય છે. ઢગલા બંધ પ્રશ્ન તમને જોવા મળશે. આનું ત્યાં સુધી 25%થી વધારે પ્રશ્નો તો ખાલી ડોપલર અસરના જ હશે આ ચેપ્ટરની અંદરથી. તો સૂત્ર શું છે જરા જુઓ. મોસ્ટ આઈએમપી સૂત્ર, બધાને યાદ રહી જાય એવું સૂત્ર છે. સૂત્રને આ રીતે યાદ રાખીશું: FL upon V plus VL is equal to FS upon V plus VS. તો બહુ સિમ્પલ સૂત્ર છે. FL upon V plus VL is equal to FS upon V plus VS. બરાબર. બધી વસ્તુ જે છે એમને જાણી લઈએ. FL એટલે લિસનર, શ્રોતાને અનુભવાતી આવૃત્તિ, સંભળાતી આવૃત્તિ. જો શ્રોતા, ખરેખર ઉત્પન્ન થતી આવૃત્તિ. પછી આને અનુરૂપ એમનો વેગ, ઉદ્ગમનો વેગ, શ્રોતાનો વેગ, અવાજનો વેગ. બરાબર છે. ધ્વનિનો, અહીંયા હવાનો વેગ નહીં, ભૂલથી લખ્યું છે મેં, ધ્વનિનો વેગ. આ સુધારો કરજો. ધ્વનિનો, અવાજનો વેગ. હવાનો વેગ હોઈ શકે VW. રેર કેસમાં આને લગતું બહુ એડ નથી કરતા. હવાનો વેગ હોય તો પણ તરંગો જે છે એની આવૃત્તિમાં ચેન્જ થાય. તો આ એક સુધારો કરી દેજો. અમે હવાનો વેગ લખ્યો તો હવાનો વેગ નહીં, અવાજનો વેગ. હવામાં અવાજનો વેગ. ઓકે, તો આ સૂત્ર જે છે એને બરાબર દિમાગની અંદર બેસાડી દો. અને હવે એની અંદર અગત્યની વસ્તુ, સૌથી અગત્યની વસ્તુ છે સંજ્ઞા પદ્ધતિ. બહુ સહેલું છે પણ છતાંય ઘણા વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન રહી જતું હોય છે. તો બરાબર ધ્યાનથી સાંભળી લેજો. સંજ્ઞા પદ્ધતિ માટે એક જ વાક્ય તમારે યાદ રાખવાનું છે કે શ્રોતાથી ઉદ્ગમ તરફના વેગ ધન.
સ્રોતાથી ઉદ્ગમ તરફ ધન દિશા, આટલું યાદ રાખો, સ્રોતાથી ઉદ્ગમ તરફ ધન દિશા, તો આપોઆપ સમજી જવાનું એનાથી વિરુદ્ધ ઋણ દિશા. અને ત્યારબાદ આ શેના વેગની વાત છે, ધન ઋણ, આ કયા વેગ, તો વીએલ અને વીએસ, બસ આના માટે જ છે, બીજા કોઈ માટે નહીં. ધન કે ઋણ, વી હંમેશા ધન. આવૃત્તિઓને તો કોઈ મતલબ નથી, અદિશ રાશિ છે એટલે ધન જ. આવૃત્તિ જે છે એ તો ધન જ રહેશે. આવૃત્તિઓ જે છે એ ધન જ રહેશે. ધ્વનિનો અવાજનો વેગ જે છે એ ધન જ રહેશે. ફક્ત ને ફક્ત જે સંજ્ઞાપત્તિ જે છે એ આમના માટે જ છે. ઉદ્ગમ અને શ્રોતાના વેગ માટે. ઓકે, તો આટલું ધ્યાનમાં રાખવાનું છે. હવે હું તમને એક બે એક્ઝામ્પલ આપીશ એટલે દિમાગની અંદર બેસશે. માની લો કે શું માનીશું, ચોરની પાછળ પોલીસ દોડે છે. ચોર પોલીસનો ખેલ સમજી લો. ચોર પોલીસ, માથા ભારે ચોર હોય તો પોલીસ તરફ આવે, બાકી તો શક્યતા એક જ છે કે ચોર આ બાજુ જશે અને પોલીસ એને પકડવા આ બાજુ જશે. હા, ડોપલર અસરનું એક એક્ઝામ્પલ છે સ્ટાર્ટિંગની અંદર, હું તમને કહેતા ભૂલી ગયો. ટ્રેન પ્લેટફોર્મ પર આપણે ઊભા છીએ, ટ્રેન દૂરથી આવે છે, નજીક તરફ આવી રહી છે, તો આપણા તરફ આવતી હોય ત્યારે એ વિસલ વગાડે તો એમની આવૃત્તિ વધારે સંભળાય. આપણી પાસે આવે એટલે એક્ઝેક્ટ જેટલી હોય એટલી સંભળાય, અને આપણાથી દૂર તરફ જતી હોય ત્યારે એમની આવૃત્તિ ઓછી સંભળાય. આ એક જનરલ ઉદાહરણ છે, જાણીતું ઉદાહરણ છે. નજીક આવતી હોય કોઈ પણ વસ્તુ તો આવૃત્તિ વધે. સિમ્પલ યાદ રાખજો, આ બધો સાર બહુ અગત્યનો છે. નજીક આવે કોઈ પણ વસ્તુ ઉદ્ગમ ત્યારે આવૃત્તિ વધે, દૂર જતું હોય તો ઘટે. ઓકે, તો અહીંયા આપણે સંજ્ઞાપત્તિ માટેની વાત કરતા હતા. તો પહેલાં આ ચોર પોલીસ કન્ડિશન દિમાગમાં બેસવી જોઈએ કે વિસલ વગાડશે તો કોણ વિસલ વગાડશે, આ વગાડશે આ વગાડશે કે આ વગાડશે. તો હવે વિચારો, શ્રોતા કોણ થયું, ઉદ્ગમ કોણ થયું. તો આ ઉદ્ગમ થયું, સોર્સ થયું, આ લિસનર થયું, આ શ્રોતા, આ ઉદ્ગમ. બંનેને જોડતી રેખા પર જ કામ કરવાનું છે આપણે. એટલે મેં ત્રાંસુ લીધું, તમે ધન એક્સ ને ઋણ એક્સ ને વાય ને એ બધું ભૂલી જાઓ એટલા માટે. હવે તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ શ્રોતાથી ઉદ્ગમ તરફની દિશા ધન. શ્રોતાથી ઉદ્ગમ તરફની દિશા એટલે આ થઈ, શ્રોતાથી ઉદ્ગમ તરફની ધન દિશા, આવું જ યાદ રાખો ને. તો આ બાજુ જો કોઈ આવતું હોય તો ધન, આ બાજુ જતું હોય તો ઋણ. તો વિચારો કે હવે બંને જે છે ગતિમાં છે તો બંને પ્લસ આવે કે માઇનસ આવે, કે એક પ્લસ એક માઇનસ. તો ધ્યાનથી જુઓ કે બંને જે છે એ આ ડાયરેક્શનની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, તો બંને જે છે એ ઋણ આવશે. તો આ જગ્યાએ આ બંને સંજ્ઞા માઇનસ આવશે. બસ. ત્યારબાદ માની લો કે આ શ્રોતા છે, આ ઉદ્ગમ છે, બંને સામ સામે આવે છે તો શું થશે, સામ સામે આવે છે. તો યાદ રાખો, બંને સામ સામે આવે છે, બંનેનું કામ છે વેગ વધારવાનું, સાપેક્ષ વેગ વધારવાનું, એટલે આવૃત્તિમાં બંનેનો ફાળો વધારવાનો રહેશે. આ હું તમને ડાયરેક્ટ એમસીક્યુની રીતે કહું છું. પણ સંજ્ઞાપત્તિ પ્રમાણે જઈએ તો શ્રોતાથી ઉદ્ગમની દિશા ધન દિશા. ધ્યાનથી જુઓ, તો આ જે છે એ દિશામાં જ જાય છે એટલે વીએલ પ્લસ થશે, અને આ વિરુદ્ધ દિશામાં જાય છે તો વીએસ માઇનસ થશે. સંજ્ઞાપત્તિ પ્રમાણે જોઈ લીધું. હવે તમે જુઓ કે વીએલ જે છે એ પ્લસ. હવે આ સૂત્રને હું જરા અલગ રીતે લખું છું, તમે લખી લેજો. આટલે સુધીનું લખી લેજો એક્ઝામ્પલ. ઓકે,
હવે આની અંદર અનુભવાતી આવૃત્તિ માટે ઘણી વખત આ રીતે લખવામાં આવે કે ઓરિજિનલ આવૃત્તિ ગુણાકારમાં વી પ્લસ વીએલ ભાગાકારમાં વી પ્લસ વીએસ, આ રીતે બી થાય. હવે જુઓ કે આ જે અનુભવાતી આવૃત્તિ, આ ઓરિજિનલ આવૃત્તિ બે સામસામે આવે છે, એટલે આ ઓરિજિનલ આવૃત્તિની અંદર વધારો કરવાનું કામ કરશે. ક્યારે વધારો થાય? તો પહેલાં તો આપણે સંજ્ઞાપત્તિ પ્રમાણે જોઈએ. જો અહીંયા પ્લસ એટલે અંશ વધશે, અંશ વધે તોય વધવાનું જ છે જવાબ, અને છેદમાં માઇનસ છેદ ઘટશે તો પણ વધવાનું. તો બંને કામ શું કર્યું? આવૃત્તિની અંદર વધારો કરવાનું કામ કર્યું. બરાબર. તો જ્યારે સામસામે આવતા હશે ત્યારે બંનેનું કામ છે આવૃત્તિમાં વધારો કરવાનું. હવે દૂર જતા હશે તો શું થશે? વિચારો કે બંને દૂર જતા હશે તો બંનેનું કામ છે આવૃત્તિમાં ઘટાડો કરવાનું. તો આ વખતે આ જે છે એલ છે, આ છે એસ છે, આ ધન દિશા છે, અને બંનેની અંદર વિચારો કે આ બાજુ જાય છે એટલે વિરુદ્ધમાં, એટલે વીએલ આ વખતે માઇનસ આવશે, આ વીએસ પ્લસ આવશે. તો આ ચેન્જ થઈ જશે. તો ચેન્જ થશે એટલે શું થશે? અહીંયા માઇનસ થશે, માઇનસ થશે એટલે અંશ ઘટે છે એટલે આવૃત્તિ ઘટાડવાનું કામ કર્યું. આ છેદ વધે છે, છેદ વધે તો એ આવૃત્તિ ઘટે, તો બે એ ઘટાડવાનું કામ કર્યું. તો આ રીતે પણ તમે સમજી શકો છો. બંને નજીક આવતા હોય ત્યારે, બંને દૂર જતા હોય ત્યારે, પછી બંને એક ડાયરેક્શનની અંદર જતા હોય ત્યારે કાં તો બંને ધન હશે ને કાં તો બંને ઋણ હશે. કઈ રીતે? તો કે આ શ્રોતા, આ ઉદ્ગમ, જો બંને આ બાજુ જાય છે તો શ્રોતાથી ઉદ્ગમ તરફ જઈ રહ્યા છે બંને, એટલે બંને ધન, બંને ધન. માની લો કે બંને આ બાજુ આવે છે, તો આ શ્રોતા છે અને આ ઉદ્ગમ છે, તો આ ડાયરેક્શન ધન દિશા છે, અને આ બંને તો એનાથી વિરુદ્ધ દિશામાં આવે છે, તો બંને માઇનસ. તો 4 કિસ્સા છે. એક બે નજીક આવે છે, બે દૂર જાય છે, બે એક દિશામાં જાય છે પણ એ દિશા શ્રોતાથી ઉદ્ગમ છે, બંને એક જ દિશામાં જાય છે પણ એ દિશા ઉદ્ગમથી શ્રોતા તરફની છે, ઉદ્ગમથી શ્રોતા તરફ, તો બંને માઇનસ આવશે. બસ. તો આ સંજ્ઞાપત્તિ દિમાગમાં બેસાડવાની છે. સંજ્ઞાપત્તિ ફક્ત ને ફક્ત વીએલ અને વીએસ માટે છે, બાકી બધું ધન હોય છે. બરાબર છે? તો આટલી સમજણ પડી જાય તો આરામથી તમે આ બધા દાખલા ગણી શકો છો. હવે ત્યારબાદ એક પરિસ્થિતિ હું તમને સમજાવું છું. આટલું થઈ ગયા પછી બહુ અગત્યની પરિસ્થિતિ તમને એક સમજાવી દઉં છું. ખાસ અને ખાસ ધ્યાન દેજો. ઘણી વખત એવા એમસીક્યુ પૂછાય છે કે સામે એક પહાડ હોય છે, ટેકરી હોય છે, કોઈક અડચણ હોય છે, અને ત્યાંથી અવાજ અથડાય અને પાછો પડઘા સ્વરૂપે ફરીથી સંભળાય છે. તો એ જે સંભળાય, અથડાય અને પાછો સંભળાય, ઘણી વખત રડારની અંદર પણ આ પદ્ધતિ છે. સબમરીનની અંદર, પાણીની અંદર સબમરીન હોય, અહીંથી તરંગ મોકલ્યું હોય, તરંગ અથડાય અને પાછું આવે, તો એ તરંગ જ્યારે પાછું આવે ત્યારે એમની આવૃત્તિમાં કેટલો ચેન્જીસ થયો એના આધારે એમની સ્પીડ ખબર પડતી હોય છે કે દુશ્મનનું સબમરીન કેટલી સ્પીડથી આવી રહ્યું છે અથવા જઈ રહ્યું છે. આ જ ઘટના લાગુ પડે છે કે કોઈ એક તારો જે છે એ પૃથ્વીથી દૂર તરફ કે નજીક તરફ આવી રહ્યો છે કે જઈ રહ્યો છે, તો એમની જે આવૃત્તિ હોય એમાં કેટલો ચેન્જીસ છે, તરંગ લંબાઈમાં કેટલો ફેરફાર છે, એના આધારે એમની સ્પીડ નક્કી થતી હોય છે. તો આ ડોપલર અસરનું મહત્ત્વ છે ખૂબ. અવકાશી ક્ષેત્ર પણ એમનું ખૂબ મહત્ત્વ છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે અથડાઈને પાછા આવતા તરંગો માટે, તો એમના માટેની ગણતરી કરવાની એક મેથડ સરસ છે. માની લો કે, બરાબર ધ્યાન દેજો, પરાવર્તિત તરંગો માટે સમજો પડઘો અથડાઈને પાછું આવે, તો કહેશે કે કોઈ એક ટ્રેન અથવા બસ અથવા કાર અથવા કોઈ બી વ્હીકલ ગતિ કરતાં કરતાં જાય છે આ બાજુ, એમાંથી એમનો ડ્રાઈવર જે છે એ વિસલ વગાડે છે, હોર્ન વગાડે છે. આ તરંગ અહીંયાથી ગતિ કરતાં કરતાં જાય છે. રસ્તાની અંદર કોઈ અડચણ આવી ગઈ, પહાડ આવી ગયો કે કોઈ પણ અડચણ આવી ગઈ, અહીંયાથી તરંગ અથડાય અને પાછું આવે છે. તો હવે આ જે આવૃત્તિ અહીંયાથી મોકલી હતી અને અહીંયાથી પાછી આવી, એ આવૃત્તિમાં ચેન્જીસ હશે, કેમ કે આ ગતિમાં છે.
તો એમના પરિણામ સ્વરૂપે પાછી જે આવૃત્તિ સંભળાશે એ બદલાઈ જશે. તો એમને કેલ્ક્યુલેટ કરવા માટેની એક રીત છે આભાસી ઉદ્ગમ તમારે અહીંયા ધારી લેવાનું. આને અરીસો ધારી લેવાનો. અરીસો માની લો. આ અરીસાની અંદર તમે અહીંયાથી ગતિ કરતા કરતા જાઓ છો તો સામે તમારું પ્રતિબિંબ ગતિ કરતા કરતા આવશે. તો આ જે છે એ પ્રતિબિંબ, આને કહીશું આભાસી ઉદ્ગમ. આ જે લોકો સમજી જાય એમના માટે આને લગતા દાખલાઓ પૂછાય જ છે, એ બહુ સહેલા થઈ જશે. આભાસી ઉદ્ગમ થઈ ગયું. આપણે એવું માનીને ચાલવાનું કે આણે તરંગ ઉત્પન્ન કર્યું હતું અને એ તરંગ અમને મળ્યું છે. આણે ભાઈએ પોતે નહોતું ઉત્પન્ન કર્યું, અહીંયા કોઈક છુપાયેલું હતું એમણે ઉત્પન્ન કર્યું હતું અને એ તરંગ એમને સંભળાયું. એટલે આ જે છે ઉદ્ગમ થઈ ગયું અને આ ભાઈને સાંભળવાનું છે એટલે ઉદ્ગમ હોવા છતાંય એમને સાંભળવાનું છે એટલે લિસનર થઈ ગયું, શ્રોતા થઈ ગયું. આ ઉદ્ગમ, આભાસી ઉદ્ગમ. ચલો તો ફરીથી એકવાર જુઓ, હકીકત શું બની છે કે આ ગતિ કરતા કરતા જાય છે અને એનો જ અવાજ પાછો સંભળાય છે. આપણે એમ માનવાનું કે અહીંયાથી આમ કોઈ આવી રહ્યું છે, આ બાજુ આવશે એટલે અરીસામાં આમ આવશે અને આ ઉત્પન્ન કરે છે તરંગ. તો જો આ તરંગ ઉત્પન્ન કરે છે તો આમનો વેગ આ બાજુ છે, આ ઉદ્ગમ ગણીશું, આ શ્રોતા ગણીશું. હા, આનો વેગ ને આનો વેગ સરખો જ હશે કેમ કે અરીસાની અંદર ગતિ કરતા કરતા આવે છે સમતલ અરીસામાં. હવે આપણે પ્લસ માઇનસ નક્કી કરવું. તો પ્લસ માઇનસની અંદર આ શ્રોતા અને આ ઉદ્ગમ, તો શ્રોતાથી ઉદ્ગમની દિશા ધન દિશા આપણે શીખ્યા હમણાં. તો હવે વિચારીને કોણ પ્લસ થશે ને કોણ માઇનસ થશે. તો જુઓ આ ડાયરેક્શનમાં એ પ્લસ, તો આમનો વેગ છે પ્લસ અને વીએસ થશે માઇનસ. તો આ જે વેગ હશે એ ઋણ બનશે અને આ જે છે ધન બનશે. ફરીથી એકવાર યાદ કરો, હમણાં મેં તમને કહ્યું કે સામ સામે આવતા હોય તો શું થાય? બંનેનું કામ છે આવૃત્તિમાં વધારો કરવાનો. તો અહીંયા જ આપણે શીખ્યા હતા કે આવૃત્તિમાં વધારો ક્યારે થાય? તો કે આમાં અંશ વધે અને છેદ ઘટે. એટલે કે આ પરિસ્થિતિમાં આ પ્લસ રહેશે અને આ માઇનસ રહેશે. આ વીએસ જે છે માઇનસ રહેશે એટલે ઘટાડો થશે. તો બસ આ ડોપલર અસરની અંદર પડછાયો તો નહીં, પડઘાવાળો પ્રોબ્લેમ હોય ત્યારે તમારે એવું યાદ રાખવાનું કે આની અંદર આ પરિસ્થિતિમાં અહીંયા એક આભાસી ઉદ્ગમ છે એવું માનીને ચાલવાનું. આ બંને સરખા જ હશે વેગ, એટલે આ વેગ હશે એટલો જ વેગ આ હશે. એકવાર પ્લસ કરવાનું રહેશે, ધ્વનિ વેગમાં ઉપર અંશમાં પ્લસ કરવાનો રહેશે, છેદમાં માઇનસ કરવાનું રહેશે. ક્યારેક ક્યારેક રેર કેસમાં અમુક વખત આ પ્રોબ્લેમને થોડો અલગ રીતે આપવામાં આવે છે, એ પણ સમજાવી દઉં. અહીંયા એક શ્રોતા એમનેમ જ ગોઠવેલો હોય છે, સાંભળવાવાળા ભાઈ અહીંયા હોય છે. દેખાય છે આટલે સુધી? યસ, શ્રોતા અહીંયા છે જ, ઓલરેડી સ્થિર છે અને આ કાર ગતિ કરતા કરતા જાય છે અને એનો અથડાયેલો અવાજ પાછો આ સાંભળે છે. તો ચલો વિચારો શું ચેન્જીસ થાય. જેને આટલે સુધી સમજણ પડી ગયો એ લગભગ ખબર પડી જવું જોઈએ કે આ ગતિ કરતા કરતા જાય છે અને એનો અવાજ જે છે આ જ ઘટના આની આ જ છે, પણ સાંભળવાળા ભાઈ ખાલી બદલાઈ ગયા છે. તો ફરીથી આની આ જ પરિસ્થિતિ, એમાં ફક્ત આપણે શ્રોતા જે છે એ સ્થિર કરી દેવાનું છે. તો VL બરાબર 0 અને VS એ આમના વેગ જેટલો. આ વખતે ખાલી એવું છે કે આ ભાઈ નથી સાંભળતા, એણે સાંભળવાનું બંધ કરી દીધું છે. સાંભળવાળા ભાઈ અહીંયા છે ને એ સ્થિર ઊભા છે એટલે VL બરાબર 0 કરવાનું છે, બાકી હતું એનું એ જ. બરાબર? તો આ રીતની બધી ઘટનાઓ જે છે એ તમને જોવા મળશે. લગભગ બસ આ ધ્વનિ માટે આપણે હવા સ્થિર છે માનીને ચાલીએ છીએ, નહીંતર એના વેગના કારણે થોડો પ્લસ માઇનસ થાય તો એ આપણે ધ્યાનમાં નહીં લેતા, એટલું ડીપમાં નથી પૂછાતું. તો આટલા સુધીની અંદર આપણી ડોપલર અસર પૂરી થાય છે ધ્વનિ માટે. અને પછી આપણે પ્રકાશના તરંગો માટે થોડું જોઈશું. રડારની અંદર પણ આ જ છે, રડારની અંદર આ જ ઘટના છે, પણ આપણે સબમરીનની વાત કરીએ તો દુશ્મનની સબમરીન પર તરંગ મોકલ્યું હોય અને પાછી ત્યાંથી અથડાઈને આવે, તો એ અથડાઈને આવે એમાં આવૃત્તિમાં કેટલો ફેરફાર થાય એ નોંધવામાં આવે ને એના આધારે આમનો વેગ નક્કી કરી લેવામાં આવે. બરાબર? તો એ રીતની પરિસ્થિતિ હોય છે. તો ચલો હવે હું લાસ્ટ પ્રકાશ માટે શીખવાડીશ, જે 12મા ધોરણનો કન્સેપ્ટ છે થોડો.
જો મિત્રો, ત્યારબાદ 5 મિનિટનું કામ જે છે એ પ્રકાશના તરંગો માટે છે. 12થનો જ ટોપિક છે. આટલું શીખી લો એટલે 12થના 2 દાખલા તમને આવડી જાય અને સાથે સાથે આને મળતું છે. આમાંથી જ સાદુરૂપ આપતા આપતા બનાવેલું સૂત્ર છે પ્રકાશ તરંગો માટે. કઈ કન્ડિશનમાં બનાવેલ છે એ જરા જુઓ કે અહીંયા પૃથ્વી છે, પછી કોઈ ગ્રહ, ગેલેક્સી, તારો, કોઈ સ્ટાર એમનાથી દૂર તરફ અથવા નજીક તરફ ગતિ કરી રહ્યો છે. જો એક જ લાઈન પર હોવું જોઈએ, પણ જરૂરી નથી કે એ આ બાજુ જ ગતિ કરતો હોય. પૃથ્વી છે અહીંયા, તો આ બાજુ અથવા આ બાજુ ત્રાસો ગતિ કરે તો તમારે ઘટક પાડી દેવાનો. માની લો કે v જેટલા ખૂણે ગતિ કરે છે આને જોડતી રેખા સાથે, તો એનો ઘટક લઈ લેવાનો. થીટા ખૂણો હોય એટલે કોસ થીટા ઘટક થશે. બસ આપણે એ ધ્યાનમાં લેવાનું. કોઈ પણ વખતે ત્રાસી ગતિ થતી હોય ત્યારે એને જોડતી રેખા પરનો ઘટક લઈ લેવાનો. તો ખૂણો જે છે 90 કરતાં ઓછો હશે તો દૂર જશે, અને 90 કરતાં વધારે હશે અહીંયાથી તો નજીક તરફ આવતો હશે. આ બાજુનો ઘટક થશે કાં તો આ બાજુનો ઘટક. ઓકે, હવે આપણે આ જે તારો જે છે એ તરંગો ઉત્પન્ન કરે છે, તો એમના તરંગો અહીંયા સુધી આપણને મળે છે. નજીક જતો હોય તો પણ, દૂર જતો હોય તો તરંગો તો બધી બાજુ ઉત્સર્જિત કરશે. દૂર જતો હોય તો તરંગ તો આપણા તરફ આવશે. તો અહીંયા આ સ્થિતિની અંદર પૃથ્વીનો વેગ નહિવત ગણીએ છીએ આપણે અત્યારે. તો સાદુરૂપ આપતા જે ફાઇનલી આપણને આન્સર મળે એ આવૃત્તિની અંદર ઓરિજિનલ આવૃત્તિ અને એનો નવી આવૃત્તિનો ફેરફારનું સૂત્ર ડાયરેક્ટ. તો એ ફેરફારનું સૂત્ર આપણને મળશે ડેલ્ટા એફ અપોન એફ. ડેલ્ટા એફને કહેવાય આવૃત્તિનો ફેરફાર, વધારો અથવા ઘટાડો. આ ઓરિજિનલ આવૃત્તિ બરાબર માઇનસ વીએસ અપન સી. વીએસ એટલે આ જે ઉદ્ગમ છે એમનો વેગ, અને સી એટલે પ્રકાશનો વેગ. જ્યાં ધ્વનિનો વેગ હતો આગળ એની જગ્યાએ પ્રકાશનો વેગ થઈ ગયો. તો પ્રકાશના વેગની સરખામણીમાં અમુક વેગ આપણે અવગણ્યા હોય. ઓકે, અથવા તમે આ સૂત્રને આને અહીંયા લઈ જાઓ તો જુઓ ફેરફાર કેટલો થશે જરા સમજવાનો પ્રયત્ન કરો. આવૃત્તિ ઓરિજિનલ હોય એના ગુણાકારની અંદર ઉદ્ગમ જે છે એમનો વેગ અને ભાગાકારમાં પ્રકાશનો વેગ. આટલું કરશો એટલે તમને આવૃત્તિમાં ફેરફાર મળી જશે. તરંગ લંબાઈમાં ફેરફાર પણ એ જ સૂત્ર છે. એમાં ખાલી તમારે અહીંયા માઇનસ એન જગ્યાએ પ્લસ કરી દેવાનું છે, બાકી કોઈ ફેરફાર નથી. જોઈ લો, બંને સૂત્ર સરખા જ છે. એકમાં માઇનસ છે, એકમાં પ્લસ છે. એનો મતલબ કે એક વધે તો બીજું ઘટે, બીજું કંઈ અર્થ નથી. હવે સંજ્ઞાપતિ એક નાનકડી જરા ધ્યાનમાં લઈ લો તો કે દૂર જતું હોય ને તો પ્લસ, દૂર જતું હોય તો પ્લસ. તો માની લો કે દૂર જાય છે તો તમારે વીએસ જે છે એ પ્લસ લખવાનો. વીએસ પ્લસ લખશો એટલે જવાબ માઇનસ મળશે. માઇનસ મળશે એનો મતલબ શું થયો? આવૃત્તિનો ફેરફાર ઋણ એટલે આવૃત્તિ ઘટી. તો સ્વાભાવિક સિમ્પલ વાત છે કે જ્યારે કોઈ પણ ગ્રહ દૂર જતો હશે ત્યારે આવૃત્તિમાં ઘટાડો નોંધાશે. મેં પહેલાં કહ્યું હતું કે નજીક આવતા હોય તો આવૃત્તિ વધશે, દૂર જાય તો ઘટશે. તો આ સિમ્પલ સંજ્ઞા એ સમજાવે છે કે અહીંયા તમે દૂર જતું હોય ત્યારે પ્લસ લેશો. પૃથ્વીથી ગ્રહ જે છે ઉદ્ગમ છે એ દૂર જાય ત્યારે વીએસ ધન લેવું. બસ, નજીક આવે તો ઋણ લેવું. જો નજીક આવતું હશે તો એ માઇનસ મૂકશો તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. મતલબ આવૃત્તિ વધી રહી છે. આમાં ઊંધું થશે. દૂર જતું હશે એટલે આવૃત્તિ ઘટશે તો તરંગ લંબાઈ વધશે. તો તમે જ્યારે દૂર જતું હશે ત્યારે અહીંયા પ્લસ મૂકશો એટલે અહીંયા જવાબ પ્લસ મળશે, મતલબ તરંગ લંબાઈમાં વધારો થયો. ઓકે, બસ તો આટલું જ છે આની અંદર. હવે આમની અંદર એક બે શબ્દ જે છે તમારે રેડ શિફ્ટ અને બીજો બ્લુ શિફ્ટ, આ બે શબ્દ યાદ રહે તો રાખો. સિમ્પલ લોજિક છે. રેડ એટલે રાતો કલર. જાનીવાલી પીનારાની અંદર રાતા કલરની તરંગ લંબાઈ લગભગ 8000 એંગસ્ટ્રોમની આસપાસ, બ્લુ કલરની લગભગ 4000ની આસપાસ. એટલે રાતા કલર તરફ તમે જાઓ તો મતલબ કે તરંગ લંબાઈ વધી. ક્યારે તરંગ લંબાઈ વધે? દૂર જાય ત્યારે. દૂર જાય ત્યારે આવૃત્તિ ઘટે અને તરંગ લંબાઈ વધે. તરંગ લંબાઈ વધે એટલે રાતા તરફ જાઓ છો. તો જ્યારે દૂર જતું હોય ત્યારે એને રેડ શિફ્ટ કહેવાય. દૂર જશે ત્યારે આવૃત્તિ ઘટશે અને તરંગ લંબાઈ વધશે. નજીક આવશે ત્યારે આવૃત્તિ વધશે પણ તરંગ લંબાઈ ઘટશે, અને તરંગ લંબાઈ ઘટશે એટલે બ્લુ તરફ આપણને રેખા મળશે.
તો જ્યારે નજીક જતું હશે ત્યારે એને બ્લુ શિફ્ટ કહેવાશે. 12મા ધોરણની અંદર શીખીશું. ઓકે, બહુ શીખવાનું નથી, બસ આટલું જ છે આમ તો આ પૂરું થઈ ગયું. અહીંયા આપણે એવું માનીને ચાલ્યા છે કે આ સ્થિર છે અને આ પોતે ઉદ્ગમ છે. હવે એક સ્થિતિ એવી રડારની સ્થિતિ લઈ લો કે રડારની અંદર શું છે કે અહીંયાથી તરંગ મોકલવાનું છે ને પાછું આવશે. તો આ સ્થિતિમાં બમણો ફેરફાર થશે, તો 2 વડે ગુણાકાર થઈ જશે, બસ બીજું કંઈ નહીં. મોટા ભાગે આને લગતો ક્યારેક પ્રશ્ન પૂછાય છે, આને લગતો નથી પણ ધ્યાનમાં રાખ્યું હોય તો ખ્યાલ આવી જાય કે બમણો ફેરફાર થશે. બસ પૂરું થઈ ગયું. તો અહીંયા આપણે વાત કરી લીધી ધ્વનિ તરંગો માટે પણ, અને ત્યારબાદ છેલ્લે પ્રકાશના તરંગો માટે પણ અવકાશીય ઘટનાઓનો અભ્યાસ કરવા માટે મોસ્ટ IMP આ ડોપલર અસર આપણને કામ લાગતી હોય છે. અને ત્યારબાદ રડાર માટે પણ જોઈ લીધું. તો જેણે થિયરીનો કન્સેપ્ટ સમજ્યા છે એમને 100% બધા MCQ આવડી જશે. અને આ વિડીયો સ્પેશિયલી એટલે જ બનાવ્યો છે કે કન્સેપ્ટ વાઇઝ, અને આગળ એક વિડીયો આપણે બનાવ્યો હતો સ્થિત તરંગોનો. ખાલી સૂત્ર જાણવી લેવાથી આ MCQ નથી આવડતા, કન્ફ્યુઝન રહે છે, નાનો પ્રોબ્લેમ રહે છે. તો એટલા માટે જ આમનો થિયોરિટિકલ કન્સેપ્ટ એકદમ મસ્ત ક્લિયર થઈ જાય એ રીતનો જ વિડીયો તમને બનાવી આપ્યો છે. 100% તમે આમના બધા MCQ સોલ્વ કરી શકશો. અને ખાસ કે અત્યાર સુધીની અંદર જે MCQમાં પૂછાય છે એમાં સૌથી વધારે સંખ્યા આમની હોય છે. બરાબર છે? ચાલો, તો તૈયારી કરી દેજો.